ટ્રાન્સમિશન લાઇનના કેરિયર કરંટ પ્રોટેક્શનના ફાયદા સમજાવો. તો કેરિયર કરંટ પ્રોટેક્શન ખૂબ જ ઝડપી ફોલ્ટ ડિટેક્શન અને ટ્રિપિંગ પૂરું પાડે છે. ફોલ્ટ ક્લિયરિંગ સમયને ઘટાડે છે, એટલે કે ઓછો કરે છે, અને સબસ્ટેશનમાં લાગેલા જે સાધનો છે એને થતું નુકસાન ઘટાડે છે. આ યોજના એ ખાતરી કરે છે કે ટ્રાન્સમિશન લાઇનના ફક્ત ખામીયુક્ત ભાગને જ અલગ કરવામાં આવે, જેથી કરીને બિન ખામીયુક્ત એટલે કે હેલ્ધી સેક્શન જે છે એ લાઇનોને બિનજરૂરી ટ્રિપિંગ થાય નહીં, એ અટકી જાય. ટ્રાન્સમિશન લાઇન પોતે કોમ્યુનિકેશન ચેનલ તરીકે કાર્ય કરે છે, તેથી સબસ્ટેશન વચ્ચે કોઈ અલગ કમ્યુનિકેશન કેબલ લગાવવાની જરૂર નથી. ટ્રાન્સમિશન લાઇનના બંને છેડા પ્રોટેક્શન સિગ્નલનું વિનિમય એટલે કે એક્સચેન્જ કરતા હોય એકબીજાથી. આ યોજના ફોલ્ટ ડિટેક્શનમાં ઉચ્ચ વિશ્વસનીયતા અને ચોકસાઈ પ્રદાન કરે છે. ખાસ કરીને લાંબા અંતરની ટ્રાન્સમિશન લાઇન માટે આ પ્રકારની સિસ્ટમ અસરકારક છે, જ્યાં પરંપરાગત પ્રોટેક્શન યોજનાઓ એટલે કે સ્કીમ જે છે પૂરતી ઝડપથી કાર્ય કરી શકતી નથી. હવે સિસ્ટમમાં લાઇનના બંને છેડા પર જે સર્કિટ બ્રેકર લાગેલા છે એ બંને એક સાથે ટ્રીપ થઈ શકે છે, જેના કારણે ફોલ્ટને ઝડપથી અલગ કરવાની ખાતરી આપવામાં આવે છે. ફાસ્ટ ફોલ્ટ ક્લિયરન્સ પાવર સિસ્ટમની સ્ટેબિલિટી જાળવવામાં મદદ કરે છે અને મોટા ઇન્ટરપ્શનને અટકાવે છે. કેરિયર ચેનલનો ઉપયોગ પ્રોટેક્શન ઉપરાંત ટેલિમેટ્રી, ટેલિકન્ટ્રોલ અને સુપરવાઇઝરી સિગ્નલ માટે પણ થઈ શકે છે. તો ટ્રાન્સમિશન લાઇન માટે વપરાતા કેરિયર કરંટ પ્રોટેક્શન સ્કીમના આ થોડા ઘણા ફાયદાઓ છે.